વલસાડથી એક ખૂબ જ ચોંકાવનારા અને ખાખી વર્દી પર સવાલ ઊભા કરતા સમાચાર સામે આવ્યા છે. આપણે હંમેશા માનીએ છીએ કે પોલીસ અને સુરક્ષાકર્મીઓ આપણી રક્ષા માટે છે, પરંતુ વલસાડમાં રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ઘટના સામે આવી છે. વલસાડના મોરાઈમાં એક ગલ્લા સંચાલકનું અપહરણ કરવામાં આવ્યું હતું, અને આ અપહરણ કરનાર કોઈ સામાન્ય ગુંડાઓ નહીં, પરંતુ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા હોમગાર્ડ અને જીઆરડી જવાનો હતા. કેવી રીતે વર્દીની આડમાં ખેલાયો તોડપાણીનો ખેલ? વલસાડના મોરાઈ વિસ્તારમાં ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા એક સામાન્ય યુવકનું અચાનક જ ગલ્લા પરથી જ ફિલ્મી ઢબે અપહરણ થઈ જાય છે. પરિવાર અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી જાય છે. પરંતુ જ્યારે વાપી ટાઉન પોલીસ આ કેસની તપાસમાં ઉતરે છે, ત્યારે જે સત્ય બહાર આવે છે તે સૌ કોઈના હોશ ઉડાવી દે છે. પોલીસે અપહરણના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી. આ 3 આરોપીઓ બીજું કોઈ નહીં પરંતુ કાયદાના રખેવાળ ગણાતા એક હોમગાર્ડ અને 2 જીઆરડી જવાનો જ નીકળ્યા. ઈમાનદારીથી નોકરી કરીને પૈસા કમાવાને બદલે આ ત્રિપુટીએ શોર્ટકટથી અમીર બનવાનું કાવતરું રચ્યું હતું. આ વર્દીવાળા ગુંડાઓએ યુવકની ધમકી આપી કે તે ગાંજાનું ગેરકાયદેસર ધંધો કરે છે. મોટા કેસમાં ફસાવીને આખી જિંદગી જેલમાં સડાવી દેવાનો ડર બતાવીને તેમણે યુવકનું અપહરણ કર્યું. યુવકની ધાકધમકીઓ આપી, ડરાવ્યો અને છેવટે ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી જોર જબરદસ્તીથી 90,000 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા. પરંતુ કહેવાય છે ને કે પાપનું ઘડું અંતે તો ફૂટી જ છે. વાપી ટાઉન પોલીસે આ 3 ભ્રષ્ટ જવાનોના કાળા કામનું પર્દાફાશ કરી દીધું છે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તોડપાણી કરવા માટે ખાખીનો કેવો દુરુપયોગ થઈ રહ્યો છે તેનું આ જીવંત ઉદાહરણ છે. હાલ તો વાપી ટાઉન પોલીસે આ 3 આરોપીઓની આકરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આ વર્દીવાળી ગેંગી અગાઉ પણ આવા ડરાવી ધમકાવીને અનેક નિર્દોષ લોકો પાસે તોડ કર્યો હોઈ શકે છે. આગામી સમયમાં આ ગેંગના અન્ય કાળા ચિઠ્ઠા પણ ખુલવાની પૂરી શક્યતા છે. વાપીની મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાનનું પાર્લર ચલાવતા એક ઈસમે વાપી ટાઉન પોલીસ સ્ટેશન આવીને જાહેરાત આપેલી કે એને અજાણ્યા 3 ઈસમો ક્રેટા કારમાં અપહરણ કરીને લઈ ગયેલા અને એને કોઈ ગુનામાં ફસાવવાની ધમકી આપી અને એની પાસેથી 90,000 રૂપિયા એના મોબાઈલમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને પડાવી લીધેલા છે. આ બાબતની જાણ વાપી ટાઉન પોલીસને થતાં વાપી ટાઉન પોલીસે તાત્કાલિક આ ઈસમની લખાણ મુજબની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી. અલગ અલગ ટીમો દ્વારા થયેલી તપાસમાં હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસથી વાપી ટાઉન પોલીસે 3 આરોપીને આઈડેન્ટિફાય કરેલા અને 3 આરોપીની ધરપકડ કરેલી છે. ધરપકડ કરેલા જે આરોપી છે એ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એ 3 આરોપી પૈકી એક હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા અને 2 જીઆરડીમાં ફરજ બજાવતા હતા. આ 3 આરોપીઓ ફરિયાદીના ધંધાના સ્થળે આવેલા અને ફરિયાદીને ધમકી આપેલી કે તું કંઈક 2 નંબરનો ધંધો કરે છે અને તને પોલીસ સ્ટેશન લઈ જવાનો છે એમ કહીને ફરિયાદીને ક્રેટા ગાડીમાં બેસાડી દીધેલા. ત્યાંથી એનું અપહરણ કરીને લઈ ગયેલા અને રસ્તામાં ફરિયાદીને ધમકી આપેલી અને ફરિયાદીને જણાવેલું કે તું અમને 90,000 રૂપિયા તારા જે ખાતામાં છે અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ, નહીંતર તને પોલીસ સ્ટેશન લઈ જઈ તારા ઉપર ફરિયાદ કરી અને તને ગુનામાં ફસાવી દેશું. જેથી ફરિયાદી ડરી ગયેલા અને ફરિયાદીએ પોતાના એકાઉન્ટમાં રહેલા 90,000 રૂપિયા આરોપીના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન ગેમિંગ એપમાં ટ્રાન્સફર કરેલા અને ત્યારબાદ આરોપીએ આ રૂપિયા ઓનલાઈન ગેમિંગ એપમાંથી પોતાના સગાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા. પોલીસે 3 આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીઓના તપાસ હાલમાં વાપી ટાઉન પોલીસ દ્વારા ચાલુ રહી છે. કેટલું ગંભીર કહી શકાય સર આ મામલો? આ મામલો ખૂબ જ ગંભીર મામલો છે અને જેવું પણ પોલીસને આ મામલો ધ્યાનમાં આવ્યો હતો, પોલીસે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરી અને શરૂઆતમાં અજાણ્યા આરોપી વિરુદ્ધમાં ફરિયાદ હતી, પરંતુ પોલીસે ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસના આધારે તાત્કાલિક 3 આરોપીની ઓળખ કરી અને 3 આરોપીની ધરપકડ કરેલ છે.